મિત્રો, હું તમને સરસ મજાની બાળ વાર્તા સંભળાવું છું, તો ધ્યાનથી સાંભળો અને આ જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી. કાબર અને કાગડો. એક હતી કાબર અને એક હતો કાગડો. બંને વચ્ચે દોસ્તી થઈ. કાબર બિચારી ભલી અને ભોળી હતી, પણ કાગડો હતો આળસુ અને ઢોંગી. કાબરે કાગડાને કહ્યું, કાગડા ભાઈ, ચાલો ને આપણે ખેતર ખેડીએ. દાણા સારા થાય તો આખું વર્ષ ચણવા જવું ન પડે અને નિરાંતે ખાઈએ. કાગડો કહે, બહુ સારું, ચાલો. પછી કાબર અને કાગડો પોતાની ચાંચથી ખેતર ખેડવા લાગ્યા. થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી, એટલે કાગડો લુહારને ત્યાં તે ઘડાવા ગયો. જતા જતા કાબરને કહેતો ગયો, કાબરા ભાઈ, તમે ખેતર ખેડતા થાઓ, હું હમણાં ચાંચ ગળાવીને આવું છું. કાબર કહે, ઠીક. પછી કાગડો આખું ખેતર ખેડી નાખ્યું, પણ કાગડાભાઈનો પત્તો ન લાગે. એ તો પાછા આવ્યા જ નહીં. કાગડાભાઈની દાનત ખોટી હતી, એટલે ચાંચ તો ઘડાવી, પણ કામ કરવાની આળસે ઝાડ પર બેઠા બેઠા લુહાર સાથે ગપ્પા મારવા લાગ્યા. કાબર તો કાગડાની રાહ જોઈ થાકી ગઈ, એટલે કાગડાને બોલાવા ગઈ. જઈને કાગડાને કહે, કાગડા ભાઈ, ચાલો ને, ખેતર તો ખેડાઈ ગયું, હવે આપણે વાવીએ. કાગડો કહે, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું. જાઓ કાબરબાઈ, આવું છું. કાબર પાછી ગઈ અને એને તો વાવાનું કામ શરૂ કર્યું. કાબરે રૂપારો બાજરો વાવ્યો. થોડા દિવસમાં એ એવો તો સુંદર ઉગી નીકળ્યો કે બસ વાવાની નીંદવાનું વખત થયો. વળી કાબરબાઈ કાગડાને બોલાવા ગઈ. જઈને કાગડાને કહે, કાગડા ભાઈ, ચાલો, બાજરો બહુ સારો ઉગ્યો છે, હવે જલ્દી નીંદવું જોઈએ, નહીતર મોલને નુકસાન થશે. આળસુ કાગડાએ ઝાડ ઉપરથી કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું. જાઓ કાબરબાઈ, આવું છું. કાબર તો પાછી ગઈ અને એકલીએ ખેતર આખું નીંદી નાખ્યું. વખત જતાં કાપણીનો સમય આવ્યો, એટલે કાબર વળી કાગારભાઈને બોલાવા ગઈ. જઈને કાગારે કહે, કાગારભાઈ, હવે તો ચાલો, કાપણીનો વખત થયો છે, મોડું કાપશું તો નુકસાન થશે. લુચ્ચા કાગારે કહે, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું. જાઓ કાબરબાઈ, આવું છું. કાબરબાઈ તો નિરાશ થઈ પાછી ગઈ અને ખીજાઈને એકલીએ આખા ખેતરની કાપણી કરી નાખી. પછી તો કાબરે બાજરીના ડુંડામાંથી બાજરો કાઢ્યો અને એક કોર બાજરાનો એક ઢગલો કર્યો અને બીજી કોર એક મોટો ઢૂંસાનો ઢગલો કર્યો અને એ ઢૂંસાના ઢગ પર થોડોક બાજરાનો પાતળો થર પાથરી દીધો, જેથી ઢૂંસાનો ઢગલો બાજરાના ઢગલા જેવો જ દેખાય. પછી તે કાગારે બોલાવા ગઈ. જઈને કહે, કાગારભાઈ, હવે તો ચાલશો ને, બાજરાના 2 ઢગલા તૈયાર કર્યા છે, તમે ગમે તે ભાગ તમે રાખજો. વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગારભાઈ તો ફૂલાઈ ગયા. તેણે કાબરને કહે, ચાલો બહેન, તૈયાર જ છું, હવે મારી ચાંચ ઘડાઈને બરાબર થઈ ગઈ છે. કાબર મનમાં ને મનમાં બોલી, તમારી ખોટી દાનતના ફળ હવે બરાબર ચાખશો કાગડાભાઈ. પછી કાગડો અને કાબર ખેતરે આવ્યા. કાબર કહે, ભાઈ, તમને ગમે તે ઢગલો તમારો. કાગડાભાઈ તો મોટો ઢગલો લેવાને માટે ઢૂંસાવાળા ઢગલા ઉપર જઈને બેઠા. પણ જ્યાં બેસવા જાય ત્યાં ભાઈ સાહેબના પગ ઢૂંસામાં કૂતી ગયા અને આંખમાં, કાનમાં ને મોઢામાં બધે ઢૂંસા ભરાઈ ગયા અને કાગડાભાઈ મરણ પામ્યા. પછી કાબરબાઈ બાજરો ઘેર લઈ ગઈ અને ખાધું પીધું ને મોજ કરી. મિત્રો, હું તમને બીજી એક વાર્તા સંભળાવું છું, ધ્યાનથી સાંભળો. પોપટ ભૂખ્યો નથી, તરસ્યો નથી. એક હતો પોપટ. પોપટ બહુ જ ભલો ને ડાહ્યો હતો. એક દિવસ પોપટને એની માં કહે, ભાઈ કમાવા જાને. પોપટ તો ઠીક કહી કમાવા ચાલ્યો. ચાલતા ચાલતા ખૂબ દૂર ગયો, ત્યાં એક મોટું સરોવર આવ્યું. સરોવરની પારે એક મજાનો આંબો હતો. એના ઉપર પોપટ બેઠો. આંબે કાચી અને પાકી ઘણી બધી કેરીઓ આવેલી. પોપટ કેરીઓ ખાય, આંબા ડાળે હિંચકે ને ટહોકા કરે. ત્યાંથી એક ગાયોનો ગોવાળ નીકળ્યો. પોપટ ગાયોના ગોવાળને કહે, એ ભાઈ, ગાયોના ગોવાળ મારી માને એકલું કહે છે. પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી. પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ. પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય. પોપટ ટહોકા કરે. ગોવાળ કહે,
બાપુ, આ ગાયો રેડી મૂકીને હું તે તારી બાને કહેવા ક્યાં જાઉં? તારે જોઈતી હોય તો આમાંથી એક સારી મજાની ગાય લઈ લે. પોપટે તો એક ગાય લીધી ને આંબાના થડે બાંધી દીધી. થોડીક વાર થઈ ત્યાં તો ત્યાંથી ભેંસોનો ગોવાર નીકળ્યો. પોપટ ભેંસોના ગોવારને કહે, એ ભાઈ ભેંસોના ગોવાર, ભાઈ ભેંસોના ગોવાર, મારી માને એકલું કહે છે. પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટહુકા કરે. ભેંસોનો ગોવાર કહે, બાપુ, મારાથી તો કહેવા નહીં જવાય. તારે જોઈ મારી એક એક પાડિયાળી ભેંસ લઈ લે. પોપટે તો એક સારી મજાની ભેંસ લીધીને આંબાના થડે બાંધી. થોડીક વાર થઈ તો ત્યાંથી બકરાનો ગોવાર નીકળ્યો. પોપટ બકરાના ગોવારને કહે, એ ભાઈ બકરાના ગોવાર, બકરાના ગોવાર, મારી માને એટલું કહેજે. પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટહુકા કરે, પોપટ ટહુકા કરે. બકરાનો ગોવાર કહે, અરે બાપુ, આ બકરા રેખા મૂકીને મારાથી તારી માને કહેવા નહીં જવાય. પોપટે તો 2-4 રૂપાળા બકરા લઈ લીધા ને આંબાના થડે બાંધી દીધા. વળી ત્યાંથી ઘેટાનો ગોવાર નીકળ્યો. ઘેટાના ગોવાળે પોપટને 4-5 ઘેટા આપ્યા. પછી તો ત્યાંથી ઘોડાનો ગોવાળ, હાથીનો ગોવાળ અને સાંડિયાનો ગોવાળ એક પછી એક નીકળ્યા. ઘોડાના ગોવાળે પોપટને એક ઘોડો આપ્યો. હાથીના ગોવાળે પોપટને એક હાથી આપ્યો. સાંડિયાના ગોવાળે પોપટને એક સાંડિયો આપ્યો. પછી પોપટ તો ગાય, ભેંસ, બકરા, ઘેટા, ઘોડો, હાથીને સાંડિયો બધાયને લઈને એક મોટા શહેરમાં આવ્યો. બધાયને વેચી નાખ્યા એટલે એને તો ઘણા બધા રૂપિયા મળ્યા. થોડાક રૂપિયાનું એને સોનું રૂપું લીધું ને તેના ઘરેણા ગળાવ્યા. પછી એને ઘરેણા નાકમાં, કાનમાં ને ચાંચમાં પહેર્યા. બીજા રૂપિયાને પાખમાં અને ચાંચમાં ભર્યા. પછી પોપટભાઈ ઘર ભણી ચાલ્યા. આવતા આવતા મોડી રાત થઈ ગઈ. ઘરના બધા ઊંઘી ગયા હતા. પોપટે તો સાકળ ખપડાવી માને સાદ કરીને કહ્યું, માં, માં, બારણા ઉખાડો, પાથરા પથરાવો, શણનાઈઓ વગડાવો. પોપટભાઈ પાંખ ખંખેરે. માં બિચારી આખો દિવસ ઘરનું કામ કરી કરીને ખૂબ થાકી ગઈ હતી. કોણ આવ્યો છે તે એને બરાબર સમજાયું નહીં. એને થયું અત્યારે કોઈ ચોરબોર આવ્યો હશે ને ખોટું ખોટું બોલતો હશે. એને તો બારણા ઉઘાડ્યા નહીં. પછી પોપટ કાકીને ઘેર ગયા. કાકીને ઘેર જઈને કહે, કાકી, કાકી, બારણા ઉઘાડો, પાથરના પથરાવો, ઢોયડા ઢળાવો, શરણાઈઓ વગડાવો. કાકીએ તો સૂતા સૂતા જ સંભળાવી દીધું. અત્યારે અડધી રાતે કોઈ બારણા ઉઘાડતું નથી. આવવું હોય તો સવારે આવજે. પછી પોપટ પોતાની બહેના ઘેર ગયા. જઈને કહે, બહેન, બહેન, બારણા ઉઘાડો, પાથરના પથરાવો, ઢોયડા ઢળાવો. પોપટભાઈ પાંખ ખંખેરે. બહેન કહે, અત્યારે કાલી રાતે તે મારો ભાઈ ક્યાંથી હોય? ભાગી જા, તું તો કોઈ ચોર લાગે છે. પછી પોપટ તો માસી, ફોઈબા વગેરે ઘણા સગામવાલાને ઘેર ગયા, પણ કોઈએ બારણા ઉઘાડ્યા નહીં. છેવટે પોપટ એની મોટીબાને ત્યાં ગયા. તેની મોટીબા એને ખૂબ વહાલ કરતા હતા. મોટીબાએ તો તરત પોપટનો સાદ ઓળખ્યો. તે કહે, આવી ગયા મારા દીકરા, આ આવી લે, બારણા ઉઘાડું છું. બાપુ, પછી બારણા ઉઘાડ્યા એટલે પોપટભાઈ અંદર આવ્યા અને મોટીબાને પગે લાગ્યા. મોટીબાએ એના દુખણા લીધા. પછી તો મોટીબાએ પોપટ માટે પાથરાના પથરાવ્યા, ડોલીઢા ડળાવ્યા ને ઉપર સુંવાળા ગાદલા પથરાવ્યા. પછી કહે, દીકરા, જરા અહીં બેસજે, હું હમણાં શરનાઈવાળાને બોલાવું છું. મોટીબા તરત 3-4 શરનાઈવાળાને બોલાવી લાવ્યા. શરનાઈઓ પૂં કરતી વાગવા માંડી. પોપટભાઈ તો ખુશ ખુશ થઈ ગયા ને પાખમાંથી ને ચાંચમાંથી રૂપિયા ખંખેરવા લાગ્યા. થોડી વારમાં તો આખું ઘર રૂપિયાથી ભરાઈ ગયું. પોપટભાઈ આટલા બધા રૂપિયા કમાઈને આવ્યા એ જોઈ મોટીબા પણ ખૂબ રાજી થયા. શરનાઈ સાંભળ